હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ છો અમે રેડી થઈ ગયા કેમ આજ કોણ આવવાનું ખબર છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ બોલા ને ના સરપ્રાઈઝ તું સ્કૂલથી આવીને ત્યાં તાર માટે સરપ્રાઈઝ હશે મમ્મી ખાવાનું છે એ હું કહું જ નહીં કોણ આવવાનું છે પેલા કે ગુડ મોર્નિંગ જય ગુડ સ્વામિનારાયણ મોર્નિંગ જય સ્વામિનારાયણ હવે કે આજે કઈ એક્ઝામ છે દીવાને ઈવીએસ થઈ ગયું બધું હા બોલો ને કોણ આવવાનું કોઈ નહીં હવે મસ્તી કરો ટાઈમ પછી આજે ચા ભાખરી ખાવાની નહીં માખણ ને ભાખરી હા માખણ ને ભાખરી હમણાં કે દુની નથી ખાધી આજ મને છે ને 4 વાગ્યાની ઊંઘ ઉડી ગઈ હતી ને ક્યારની ભૂખ લાગી હતી ભાખરી ખાઈ લઈ કા એટલે ભાખરી ખાઈ નાખીએ પછી ભાખરી વગર હવે બપોર ન થાય અહીં તો વાતું કરતા હોય ને તો અડધે પગી ગયા હોય મેં ખાવા મળ્યું ગરમ ગરમ ભાખરી ને ચા ને માખણ તો રાખી દોવાનું ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચલો નાસ્તો કરવા મીઠિયા મરચાં ને ભાખરી ખાઈ લો આજે તો ભાઈ ગયા છે વેનમાં ઠંડી લાગતી હતી ને જેકેટ પહેરીને ગયો ઓલું હોય ને એટલે હજી લાગે તો વાંધો નથી વાંધો નથી હાલો તમે નાસ્તો કરી લ્યો માતાજી ગઈ કૂદતી કૂદતી એને આજે ઈવીએસની હતી પૃથુને સાયન્સની બે ને એક રહી હવે એક નહીં પૃથુને 2 રહી જીકે હિન્દી દીવાને 3 પ્રેક્ટિકલ હિન્દી કમ્પ્યુટર પ્રેક્ટિકલ અને ડ્રોઈંગ અમારે સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે તો એ લોકોને પીઝા ખાવા છે હું બધો સામાન લઈ આવી અને જો અહીંયા પીઝા સોસ બનાવી નાખ્યો છે પછી બધું શાકભાજી બધું લઈ આવી પીઝાનો સામાન બધો અને અહીંયા અમારું શાક બન્યું છે ટીંડોરા બટેકાનો ને રોટલીનો લૂંટ બાંધી દીધો છે રોટલી કરી લઈશું અને પછી જવાનું છે મારે બહાર એક જગ્યાએ મતલબ ભાઉબેન આવે છે એટલે હેર કટિંગ ને બધું કરાવવા કેમ કે ભાઉબેન હવે 1-2 દિવસના જ મહેમાન છે જોકે કાલનો જ દિવસના તો એ હમણાં આવે છે તો અમે લોકો જઈશું બહાર અને આજે થોડુંક બેટર છે કાલે કરતાં ઘણું સારું છે જોકે સાવ સારું જ છે એમ જ કહેવાય અને પૃથુને યાદ સારું હતું એટલે જે ઈ વેનમાં ગયો એને લઈને અમારે જવો ન પડ્યો એવું છે હજી તો વાત કરું છું ને ત્યાં આમ જો આવ્યા જય સ્વામિનારાયણ મેં કીધું હજી વાત કરું છું ને ત્યાં જો આવ્યા જય સ્વામિનારાયણ કોણ મજે મેં ખુદ હું तो खुद है जो चॉकलेट ना खाई खाली પેલી ગરમ ગરમ વેફર લઈ કચકચ ના કરે કચકચ એટલે તમારે કાંઈક સાંભળવું છે સરસ કાંઈ સાંભળવું નથી હાલ લાય તારી મમ્મી લાય કાંઈ કરવાનું છે શું કરવાનું બધું ઘરે હું બેનું રાંધીને આવી બા બે મેં કીધું ખાઈ લેજો હું જાઉં છું હું બાબુ કાકાની ઘરે ખાઈ લે એટલે મારું નહીં બને તારા ભાગનું ખાઈ લે એમ નહીં બેનું કોનું ઠીક પરેશ કુમારનું બાનું હા મેં કીધું તો નિકિતા એને બનાવ્યું હોય ને પરસ દાંત મેં બનાવ્યું તમ તાર તમારું નહીં તમે કીધું એને ભાગનું ખાઈ લે સામે એ જાડી થઈ ગઈ છે ને જરૂર નથી જાડીએ હાથ જો ને બાવડા ખાલી છે ને જો તારે શું કરવાનું ખબર છે શીખવાડો ને લ્યો ને કેક આમ હાથ રાખી સ્ટ્રેટ ઉપર આમ 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 કરી પેલા આમ કરવાનું આ ઈ મને જેની દીદી એ મને આજ કીધી હતી એટલે તારે છે ને આ તરત જ થાય આમ આ તારે દુખી જવા જોઈએ એમ તો જ થાતું થાય દુખે ને ઈ કે 20 ના સેટ કરવાના 3 વાર 60 વાર હા પેલા એક જ વાર 20 નો કરવાનો બીજે એને મને એમ કીધું તું પહેલા સર્કલ પછી એન્ટી સર્કલ એને મને એવું કીધું હતું આજે જ વાત દિવસમાં 3 વાર 3 વાર નહીં હા ભૂખ્યા પેટે કર ને તો વધારે હા વધારે આ ઈ છે કઈ બાજુ રાખો મારે પેલા લાઈટ જોવી પડે આમ જો હું બતાવો તો શું આજે ભાઉબેન નું છેલ્લું લંચ છે અમારી સાથે કા લાસ્ટ વાળું લંચ પછી હમણાં ખબર નહીં ક્યારે આવશે ડિનર છેલ્લું મમ્મી બોલો હા બધી જાત નંબર ભેગી જમી લે પછી ઈ કે એક વર્ષ કેમ નીકળે એકતા બેન વઈ ગયા ભાઉબેન વઈ જાય અમારે શું સમજવાનું
પણ પછી મને એવું થાય ભાભીને થોડી સ્પેસ આપ્યો ને બિચારા કંટાળી ગયા એવું ન બધા દર્શકો મને જવાબ આપજો ઈ સરસ વિચાર્યું તમે હમ. ઈ વિચાર સારો છે સતત ડિપ્રેશનમાં રહે ને તો માણસ પાગલ થઈ જાય ક્યારે મને તમારે જવાનું નામ પડે ને એનું ડિપ્રેશન આવી જશે એવું લાગે મને યાદ એવું થાય હો બહુ. અને ગમશે નહીં આ. ચલો આમ જમી લઈએ હેલો એનું જ ગ્રુપ છે ત્યાંનું જ જવારાત ભાવ બેન આવ્યા છે ને તો પીઝાનો પ્રોગ્રામ છે બટ આઈ એમ સેડ કેમ હા ભાવ બેન જાય છે એટલે ને. જલ્દી પાછી આવતી રહેશે, right? કે જલ્દી કાંઈ જલ્દી આવશે નહીં 6 મહિનામાં રિટર્ન. બેનું ફોરેનર રહ્યું ને મૂકી મૂકીને વહી જાય હા બધી એનઆરઆઈ બેનું છે આપણે અમને જોડે હું મારે બધું લઈને આવવું પડે હા સામ્રાજ્ય મારું મોકલી વિડીયો જો મારી બેન પહોંચી ગયા છે હવે મને શાંતિ થઈ હા ભાઉબેન હાચી બધા કહેશે જ તે કે ભાઉબેન ઓલા એકતા દીદી ગયા ત્યારે કહેતા હતા ને એકતા દીદી જાય એનો તો ભાઉબેન જાય એનો લેવો પડે ને તમને બધાને વ્યુઅર્સને નિકિતાને વિવેકને બધાને મિસ કરીશ એવું છે ને પછી રડશો કે નહીં રડીશ નહીં મારા હસબન્ડ રડશે તમારું વગર ખોટા ખોટા ઈ કે વિવેક પીઝા બને છે હે અમારે હજી આખ્યા ઈ તમારી બેને સુધાર્યું ને ક્યાં આવડે જ છે વાત કરતી કરતી અહીંયા આવી હમણાં સુધારતા લાવો સુધારી દો અહીંયા ચપ્પુ પડ્યું છે લાગ્યું બે ઠેકાવે લેવા માટે હા હા લેવા માટે જો બધાને એમ થશે વિવેક કે આપણા ઘરે જે મહેમાન હોય ત્યારે આપણે પીઝા જ કરીએ પણ છે ને અમારા ઘરે આવવા વાળાને બધાને અમારા ઘરના પીઝા બહુ ભાવે છે કેમ હા કેમ કે આપણે એકવાર મમ્મીને આવ્યા ત્યારે પીઝા કર્યા હતા જે આવ્યા ત્યારે કર્યા હતા હા એ પછી પાછા વચ્ચે એક બે વાર કર્યા હતા પણ અમારા ઘરે આવે ને બધા એમ કે અમારા ઘર જમવાનું મતલબ આમ કહીએ ને એટલે એ લોકો બધા સામેથી એમ કે તો પીઝા કરજો ને એમ બધાને અમારા ઘરે પીઝા વધારે મતલબ પીઝા આજે ભાઉબેન હવે 2 દિવસના મહેમાન છે તો આઈ એમ સેડ મને રોવું આવશે હમણાં સાચી ને એમ થાય અરે પછી મારે કંઈક જવું હશે તો મેં ઊભી પડી છે ને હા છે થોડીક નાખો ને હા નાખો તમે નાખી છે ને ઓવર કહેવાય એટલી બધી ન ગમે તું પાછી એમ કે વેજીટેબલ ઓછું નહીં નાખો પણ ઈ એટલી બધી ન ભાવે એમ આપણે ઓનિયન ના અવેજીમાં નાખવાની હોય આવી ગયો બધો દીકો પછી આપણે પછી એવી રીતે કેવા બન્યા છે પીઝા ભાવે છે કાંદા વગરના અને મસ્ત બહાર જેવા છે ને તમને મમ્મી સારા ઠંડી છાશ સારે તો નિકિતા આપણે આ ચાલુ કરવાની જરૂર છે ભાવબેન ઘરનું ફ્રેશ હાચીને હાલે હો પણ હા હેલ્ધી ફૂડ પછી મારું બેટું લીધું પીઝો તૈયાર ટાઈમ હોય ને ઊંઘવાનો એને ખવડાવે તો નહીં આ ડિઝાઇન મૂકી રાખું કે કેવો ભાઈનો મમ્મી હાથી પછી લઈ લેજો કેવો ભાઈનો બા સરસ ને મમ્મી તો સાંભળું જ નથી એ ખાવા મશગુલ છે ના મમ્મી ટેકવાની બા ને હા એમ કહે છે એમ કહું રે લાલ મરચાઈ હતા ઓલા હેલેપિનોસ ભૂલી ગઈ બનાવતા હેલેપિનોસ હા લે અત્યારે મને યાદ આવ્યું આપણે બપોર ન લાવ્યા નો પ્રોબ્લેમ બીજું હું કરતો ટેણીયું મસ્ત રમતો એવું થયું. રોવા મંડી દાદા દાદી આવે છે ને એટલે રાહ ભાવબેન છે જોવે. ને ભાવબેન ની ટેણીયન મળશે ને પછી આપણને ભૂલી જશે એ તો એમ જ હોય ને. નવરું થાતી એ તો થાય. એમ જ હોય ને અત્યારથી જ એને કોઈ એક જણું જોડે જ જોવે છે આપણી ટેણીયું કોઈ એ મજા તો આવે એવું નથી એને અત્યારે બધા છોકરાને એવું છે કોઈ જોડે જોઈએ જ. મમ્મી આપણી પાછી છે ને. હા સીઝન ફરે એમ છોકરાઓ ફરે ને વેરાયટી પર અત્યારે પેલો કાકો બધી ઓલે રાખતે રાખતે ખાતી હતી. એ શું ખાતી તમે કીધું અમારે હાલશે અમન ભાવશે એમ કંઈક બર્ગર જેવું બ્રેડ હતું ને એને તો બધું કાચું સલાડ ને પ્રોટીન વાળું
એ તો અમારે હાથ છે. હું ભાખરી રોટલી યાદ પ્રોટીન વાળું પહેલા હાલે. તો હું ભાખરીવાળી રોટલી યાદ નહીં કરું. મેં એમ કીધું તું મને તું છે ને રોટલી લોટ લાવી દેજે તમે કઈ ઘઉં જ ખાવાના મને કે તારે તે બાજરાનો લોટ મળે ખરો તો ઈ લઈ આવો. એને એમ કીધું ઇન્ડિયન સ્ટોરમાં એનો રોટલો નહીં કરવાનો, પછી તકી રોટલી પણ કરવાની. આ ઇન્ડિયન સ્ટોર ત્યાં થઈ ગયા ને બધું મળશે. ઓલી નોનસ્ટિક રોટી હોય ને એમાં બાજરાના પુડલા એટલા મસ્ત થાય હા. ને તારા મારા મરચા બરચા નાખીને બકા ચક જોઈ લ્યો. એનાથી મરચાં જ ખાવાની નથી. એમ જ હોય ખાઈ લેવાનું બધું કેમ. આ સિરિયલ પણ જોવે. એવું બની ગયું. હમણાં રોમેન્ટિક સોંગ આવતો હતો ને મને એમ કે ભાવ દીદી પરેશ કુમાર જોવે. જાતા પેલા કુમાર એકવાર રોમેન્ટિક થઈ જાય ને હમણાં વાત આવતું હતું પણ સાચું. ઉપરથી ફૂલ કરતા હતા ને ઈ બે જણા કપલ ડાન્સ કરતા હતા. બેન ભાવ દીદી પરેશ કુમાર જોવે. ભાઈ વાહ મસ્ત બેના ધનાધન ટોપ. એ જમજો હો બે. તમારે બીજો પૂરો બને એક પડ્યો ને એક અંદર હજી છે. આ રહ્યો હજી ડીશમાં. સારા બેના બેન ચકાચક. ખાઈ લઉં હા ચાવી લ્યો તમે. કોઈની હિંમત કે મારા પીઝાને નકારે. મારે યાદ નથી કરાવતું. ખાઈ લે ને હવે. તમે જ નકાયા હતા એમ. હા એટલો થઈ ગયો હોય જોઈ લેજો ને પછી. આ લઈ લઉં છું. અડધો અડધો કરવામાં હાફ કર આપણે બે. લે દબાવો. હવે બે હામ હામે ખવડાવજો એકબીજાને. અમે એમને ખાઈ લઉં આ હાફ કરી આવડે ખાતી આ ભાઈ તમને ઓળી ગયો. મોટી ઓલી ક્રિસ્પી નીચે જો ને તળિયું. થઈ ગયો છે. ખબર નહીં? એવું છે દાદી બરાબર ખાજો બેન. મારે દાબીને ખાવું છું બે મિનિટ કસરત નથી કરતા યોગા નથી કરતા ભાવબેન હમણાં 6 મહિના તમારે ન ખાવાનું બધું. હા હમણાં તમે હેલ્ધી ફૂડ ઉપર જ વિગન ફૂડ ઉપર વિગન હા. ચાલો જમી લ્યો બે. ઓકે બરાબર ખવડાવજો હો બેનને. હવે અમને ઘડીક અમારો મી ટાઈમ આપો બેયને પર્સનલ ટાઈમ. હા હશે હવે. કેમ ભાવબેન? ફોન કરીશ વિડિયો કોલ હવે સાડા ટાઈમ માં હજી એક લોકો કાઢી જાજો. સરપ્રાઈઝ માટે ચાલો જય સ્વામિનારાયણ. છોકરાઓને તમે આવતા રહેજો કે બનાવી ગયા ફોન કરી ગયા. હા તમે પરેશ કુમાર બે જણા. ઈ બાર ગઈ ભાવબેન એ બે રમે છે. કાંઈ નહીં મળી અને છે ને ઈનું મીનુને રમાડજો અમાર બંને. રમાડજો ને હલબલાવજો. ભાવબેન ને ઈ સુખડી સુખડી કઈ કરવા ન દીધું. ના કાંઈ નથી યાર મળ્યું છે ને કાંઈ ખોટું મોટું છે એને પૂરું ખાતું મજા નહીં થઈ જાય કાંઈ નથી થઈ સ્વીટ નાના વસ્તુ ચાલો બાય જય સ્વામિનારાયણ તમને બહુ મિસ કરશું. હા ગમે તે છાવે છે, આ ભણે ભણે ફોન કરે. લાઈન કરી લાઈન. એકલા પડી ગયા કે ના ના ભાઈ પાછી આવતી રહી દિવસ હતા હું હા સાચી વાત છે. હાલો બા આવજો જય સ્વામિનારાયણ. તું આવતી રહેજે આપણે પેલું હા અમે આવશો આટો મારી જાઓ. પછી બહાર ન બોલે ક્યારેક તમારી જવાય અમે જશું. અમે આજ આશો ને તમ તાર ખેંચા પાવ ખાવા. ને ગાર્લિક પરોઠા ને ઢેચા પાવ છે ને પરેશ ને હું કહીશ પરેશ મસ્ત બનાવી દે ના ના તમે આવો ને પછી. લઈ જાઓ ભાવબેન 2 દિવસ મારે શાંતિ. હું કેમ આખો દિવસ ઘરે રહીને નડતો હોય. એના કરતા હું એને જ લઈ જાઉં તો તમારે બેયને શાંતિ સાચી વાત છે. એને નહીં, જીવન ભાવબેન શાંતિ ભાવબેન એમ નહીં તો આમાં દીકરો શાંતિ લે આમાં દીકરો શાંતિ લે આપણને હાવ ન થાય. આ લોકો લે કેમ શાંતિ એમ. ચાલો જય સ્વામિનારાયણ ના જે બધી દીકરો હો ને ચિંતા ના કરતા આ પાછા ભાવબેન જલ્દી જલ્દી આવજો પાછા હો. મારે કઈ નક્કી નહીં હવારમાં હાથ પગ આમ ટીટી કરતી હોય એ તો કહું છું એકવાર હજી એ ડોકું કાઢી જજો. હા હા નીકળો છો ને કા? હા સવારે હા. ડબલ ડેકર છે હા કીધું કુમારે. બપોર નીકળવાના તો પણ પેલા માન્યા મેગ્નિફાઈ સ્મોલ ઓબ્જેક્ટ. અહીંયા જોવો ને બધા થોડીક વાર બોલો. જો ભાવબેન ને એ લોકો જમીન ગયા અને
અને બેવની એક્ઝામની તૈયારી છે. બે ઉપર ભણાવવા બેઠા. બે લીધા છે આજે બેનને, બેનનું જ ડેડીએ લીધા છે પૃથુભાઈને જીકે. અને હવે છે ને અમારા ભાવ બેન અમેરિકા વહી જશે ને તો અમે થોડાક ઇમોશનલ થઈ ગયા. હવે શા માટે? ના ના 6 6 મંથ પછી આવશે પાછા. નાનું દીદી પાસે જાય ત્યારે. એવું છે. ચલો તો કેવો લાગ્યો આજનો વિડીયો ઈ કહેજો. જોઈને કરશે ચલો કમેન્ટ તો આ બરાબર વિડીયોનો ને? એન્ડ અહીંયા જ કરીએ. કમેન્ટ જો ચોક્કસ તમને આ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.